તે માર્ગોની અંદર આચાર્ય પરંપરા એની અંદર આપણે શ્રી વલ્લભનું સ્વરૂપ જોતા હતા. જો માર્ગ, પુષ્ટિ માર્ગ એ શું છે? પુષ્ટિજન્ય ભક્તિ માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. જ્યાં જીવને પોષણ આપવાનો વિષય છે. તે પોષણ કેવું? બહુ સરસ શ્રીમદ મહાપ્રભુ નિબંધની અંદર આજ્ઞા કરે છે. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમઃ પરિકીર્તિતઃ યસ્મિન પાત ભયમ નાસ્તિ મોચકઃ સર્વથા હરે. આ માર્ગ કેવો માર્ગ છે? સર્વ માર્ગાણામ ઉત્તમઃ તથા ચ પરિકીર્તિતઃ. દરેક અન્યાન્ય માર્ગો કરતા, અર્થાત યોગ માર્ગ, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ વગેરે વગેરે જે માર્ગો છે એ બધા માર્ગો કરતા શ્રેષ્ઠ અને પરિકીર્તિત માર્ગ છે. શા માટે? યસ્મિન પાત ભયમ નાસ્તિ. આ માર્ગની અંદર એક વખત જ્યારે જીવનું વરણ થઈ જાય છે, અર્થાત જીવને જ્યારે પોતાનો કરી લેવામાં આવે છે, તે પછીથી ક્યારે તેને છોડવામાં નથી આવતો. આ ઉપર બહુ સરસ એક વાત કહું તમને. ભાગવતમાં પ્રસંગ આવે છે પૂતનાનો. ઓળખો છો ને બધા? હા કે ના? તો કે 2 દિવસ થોડું આપ સૌને મેં ઉદ્બોધન આપ્યું તો આજે સરસ બધાનો જવાબ આવે છે. નહીતર તો રહી પ્યાજ કી પ્યાજ. તમારી ભાષામાં કહું તો પૂતના માસી. તે પૂતના એનો પ્રસંગ બધા જાણે છે એટલે હું વિસ્તારથી નથી કહેતો. યદ્યપિ સુબોધિનીજીમાં તેને 5 પ્રકારની પંચપર્વા અવિદ્યા કહેવામાં આવ્યું વગેરે વગેરે. તો એ પૂતના જ્યારે ભગવાનને લઈ અને હવામાં ઉડતી ઉડતી જાતી હતી ત્યારે એક સામાન્ય બાળકનો ગુણધર્મ છે કે તે તેના માતાના સ્તનમાંથી દુગ્ધનું પાન કરે. પરંતુ પ્રભુએ જે પૂતનાના હૃદયમાં જે આસુર આવેશ હતો, જે પાપાવેશ હતો, તેનું પાન કર્યું. અને મહાપ્રભુજી ત્યારે આજ્ઞા કરે છે કે જે પૂતનાએ અન્યાન્ય વ્રજ બાળકો જે હતા એમની પણ જે હત્યા કરી, એમના પ્રાણ પૂતનાના અંતઃકરણમાં હતા, એ પ્રાણનું પણ પ્રભુએ પાન કરી લીધું. ત્યારે પૂતનાથી રહેવાયું નહીં. પૂતના કહે છે, સામુંચ મુંચા લમિત પ્રભાષિણી નિષ્પિંડ્યમાના ખિલ જીવ મર્મણી વિવૃત્ત નેત્રે ચરણો ભુજૌ મુહુ પ્રસ્વિન્ન ગાત્રા ક્ષિપતિ રુરોદઃ. તે કહે છે સામુંચ મુંચ, મને છોડો છોડો. એની આંખો બહાર નીકળી ગઈ, ગાત્રો શિથિલ થઈ ગયા, શરીર આખું કંપન કરવા લાગ્યું. એક એક શરીરના અવયવોમાંથી પરસવો બિંદુ નીકળવા માંડ્યા. એનો શ્વાસ તે રૂંધાવા લાગ્યો. ત્યારે તે કહે છે સા મુંચ, મને છોડો છોડો. ત્યારે પ્રભુ કહે છે મને એક વખત પકડતા આવડે છે, છોડતા નથી આવડતું. કોઈ બહુ સરસ કહ્યું છે, अगर मेरे दिल के कूचे में कोई आने न पाए, कूचे अर्थात गली, अगर मेरे दिल के कूचे में कोई आने न पाए, अगर भूल से आ जाए तो कभी जाने न पाए. આ એવો માર્ગ છે. તો એ માર્ગના ઘણા બધા નામો મેં આપ સૌને કાલે કહ્યા હતા. કૃપા માર્ગ, અનુગ્રહ માર્ગ, ભક્તિ માર્ગ, નિર્ગુણ ભક્તિ માર્ગ. એની ચર્ચા પછી આગળ કરીશું.